એમવે ઉત્પાદનમાં એપ્સાઇટી એ ખેત ઉત્પાદન વધારવા માટે એક ઘટ્ટ સહાયક છે જે પાણીને ઉપરની સપાટી પર ન રાખતા તે શોષવાની પ્રક્રિયામાં મદદ કરે છે, એટલે કે જમીનમાં ભેજ સંગ્રહી રાખવામાં મદદ કરે છે. આ નિદર્શનથી જોઈ શકો છો કે પાણી જમીનમાં શોષાય છે. મેં અહીં માટીની જગ્યાએ ખાંડના ચોરસ ક્યુબનો ઉપયોગ કર્યો છે કારણ કે તે માટીની જેમ જ છે. નિદર્શન માટે આપણે 1 કપ એપ્સાઇટી સોલ્યુશનવાળું પાણી, 1 કપ નળનું સાદું પાણી, 12 શુગર ક્યુબ્સ, 2 ડ્રોપર્સ અને ગ્રીન ફ્રૂટ કલરની જરૂર પડશે. સૌપ્રથમ ખાંડના ચોરસ ક્યુબને 2-2 ના જૂથમાં 6 હરોળમાં મૂકો, જેમાં ઉપરનું શુગર ક્યુબ્સ ટોચ ઉપર પોલિશ વાળું રાખવું અને નીચેનું શુગર ક્યુબ પણ પોલિશ વાળું તળિયે રાખવું. 1 કપ એપ્સાઇટી સોલ્યુશન વાળું પાણી અને બીજા 1 કપ નળના સાદા પાણીમાં ગ્રીન ફ્રૂટના કલરના 10 ટીપાં નાખી યોગ્ય રીતે મિશ્રણ કરો. ખાંડના પ્રથમ 3 ચોરસ ક્યુબના જૂથમાં નળના સાદા પાણીના 9 ટીપાં ઉમેરો અને ખાંડના બીજા 3 ચોરસ ક્યુબમાં જૂથમાં એપ્સાઇટી સોલ્યુશન વાળા 10 ટીપાં ઉમેરો. નોંધ કરો કે આપણે એપ્સાઇટીના 10 ટીપાંનો ઉપયોગ કરીએ છીએ. 3 મિનિટ પછી બંને જૂથોના પાણીની હિલચાલનું નિરીક્ષણ કરો. કોમ્પ્રેસ્ડ શુગર ક્યુબમાં માટીના કણો જેવા સૂક્ષ્મ અને મેક્રો છિદ્રો હોય છે. એપ્સાઇટી મિશ્રણ કરેલા પાણીની ટોચના ચોરસ ક્યુબમાં પાણીને જાળવી રાખે છે, જ્યારે એપ્સાઇટી વગરનું પાણી બીજા ક્યુબમાં ઘૂસી જાય છે. અહીં જોઈ શકીએ છીએ કે એપ્સાઇટી મિશ્રણ કરેલ પાણી સક્ષમ છે કારણ કે તે ખાંડને સારી રીતે ભીની કરવા અને ઉપરના ક્યુબમાં વધુ પાણી ધરાવતા માઇક્રોપોરમાં યોગ્ય રીતે પ્રવેશે છે અને તેની હોલ્ડિંગ કેપેસિટીની ક્ષમતા સમય કરતાં વધારે હોય છે. કારણ કે આપણે એપ્સાઇટી વિના પાણીના વધુ ટીપાં એપ્સાઇટી વાળા ક્યુબમાં ઉમેરીએ છીએ તો પણ એપ્સાઇટી વાળા ક્યુબમાં માઇક્રોપોર્સમાં પાણી પ્રવેશી શકતું નથી, જ્યારે એપ્સાઇટી વગરના ખાંડના ક્યુબમાં પાણી જલ્દી બહાર નીકળી જાય છે અને પાણી ઝડપથી વહી જાય છે, એટલે કે જમીનને મહત્તમ ભેજ આપ્યા વિના અથવા વનસ્પતિ મૂળ સુધી પાણી પ્રમાણસર મળતું નથી.